social media friends, welcome to my show ગપશપ with anchor સોહની. અને આજે હું ખાસ એક એપિસોડ લઈને આવી છું. એ છે ડેકોરેશન ને લગતો મોતીના હાથથી બનાવેલા તોરણ. તમે આ જોઈ રહ્યા છો. અને મોતી એ દરેકની પસંદીદા વસ્તુ હોય છે. મોતી એટલે દરેકને ખૂબ જ ગમતી વસ્તુ. તો મોતીના તોરણ જે હાથથી બનાવેલા આ બહેનો કામ કરે છે. ઘરે ખૂબ જ મહેનત કરતા હોય છે. દિવાળી માટે આપણા બહાર જે ઇન્ડિયાની બહાર જે લોકો આપણા ઇન્ડિયન્સ રહે છે એમને પણ એ મોકલે છે. મોતીથી બનાવેલા તોરણ છે, સાથે સાથે સાડી પિન છે, આ ડેકોરેશનની આઈટમ છે, સાથે આ તમે જોઈ રહ્યા છો રેઝિન આર્ટથી બનાવેલું છે. મને તો આ પીસ ખૂબ જ ગમે છે. તો આજે આપણે બેનની મુલાકાત અહીંયા કરવા આવ્યા છે. તો મારી સાથે છે વિભાબેન. હેલો વિભાબેન. હેલો. તો તમે જણાવશો તમારું શેનું કામ છે? આ મારું મોતીનું કામ છે અને આ છે દરવાજાની બંને બાજુના ટોડલિયા છે. આને જનરલી ટોડલિયા જ કહેવામાં આવે છે. અને તોરણ આ જે છે આ છે તોરણ અને એની બંને સાઈડમાં ટોડલિયા રાખવામાં આવે છે. એ હું બનાવું છું ઘરેથી. અને મારી જોડે બેનો બી કામ કરે છે, એ બી બનાવે છે. અચ્છા, બીજી કઈ કઈ આઈટમ છે તમે જણાવશો? આ છે લોટી નારિયેલ, આ જે મેરેજમાં કામ આવે છે. પછી આ છે એક પૂજાની થાળી છે અને આ મુખવાસ માટેનો ડબ્બો છે. પછી આપણે જોઈ રહ્યા છે કે કેટલી સુંદર વાટકી. આ પૂજા માટે એટલે કંકુ ને એના માટેનું છે અને આ આચમન માટે છે. વાવ, ખૂબ સુંદર. ઓકે. પછી એક આ બી વસ્તુ છે જે દિવાળીમાં બહુ ટ્રેન્ડમાં છે અત્યારે, શુભ અને લાભ. આપણે અહીંયા જોઈ શકો છો. હું તમને બતાવીશ કે લખ્યું છે શુભ અને લાભ. આ વિભાબેન ક્યાં લગાડતા હોય છે? આ દરવાજાની ઉપર બી લગાવે છે અને દરવાજાની બંને સાઈડમાં બી અને મંદિરોમાં બી લગાવે છે. એમાં ગુજરાતીમાં બી છે અને હિન્દીમાં બી છે. જે આ છે ગુજરાતીમાં છે. ઓકે. તો હું તમને કહું કે જે હાથથી બનેલી વસ્તુ હોય છે ને, બને એટલું તૂટવાનો ભય રહેતો નથી. હાથથી બનાવેલું હોય ને, આ તો આપણી બહુ જૂની પ્રથાઓ ચાલતી આવેલી છે. આપણા દાદી, આપણા નાની આ બધું બનાવતા હતા અને વર્ષો સુધી હજુ પણ આપણે વાપરી યુઝ કરી રહ્યા છે. લોંગ ટાઈમ ચાલે છે. સો વિભાબેન, મોતીના તોરણ તો તમે બનાવો જ છો, પણ ફિમેલ ને મોતી જુએ ને એટલે મોતી તો એમનું પેલું શું કહેવાય, કમજોરી કહેવાય. એટલે એ લોકોને પોતાને પણ આમ તૈયાર થયા સિવાય ચાલે નહીં. તો ફિમેલ લેડીઝ માટે પણ તમે કંઈક બનાવો છો? હા, એના માટે હું છે ને મિરર વર્ક બનાવું છું. મિરર વર્કના આ નેકલેસ છે, ચોકર નેકલેસ છે. પછી આ ટાઈપના હોય છે નેકલેસ. પછી આ બેલ્ટ છે નવરાત્રી માટેના. કંદોરો કહેવાય. હા, કંદોરો. પછી આ બી છે. અચ્છા, એની શું પ્રાઇસ હશે? આ મિનિમમ 200 થી 250 સુધીના હોય છે. ઓકે, ફાઇન. પછી આ એક આ થોડોક અધૂરો છે, પણ આ બી મોતીનો જ છે, નેકલેસ જ છે. ઓહ, ફાઇન. મોતીનો જ છે. પછી એક સાડી પીનો બનાવું છું. આ ટાઈપની હોય છે. એટલે જે લેડીઝ ને પોતાની સાડીની મેચિંગ સાડી પિન પહેરવી હોય અને ડિફરન્ટ કલેક્શન કે જે માર્કેટમાં બહુ ચાલે છે. અને માર્કેટમાં હાથથી બનાવેલી વસ્તુ કદાચ માર્કેટમાં મળે જ નહીં. ડિઝાઇન કોમ્બિનેશન અલગ હોય. તો તમે તમારા સાડી પિન ઓર્ડર અહીંથી લઈ શકો છો. અને એક આ પર્સ બી છે અત્યારે. વાવ, આ પર્સ બી. તો તમે મોબાઈલ માટે, મોબાઈલ મૂકવા માટે, નાની મોટી વસ્તુ મૂકવા માટે વિભાબેન પાસે તમે ઓર્ડર કરાવી શકો છો. તમારા દિવાળી માટે, તહેવાર માટે કે નવું ઘર લીધું હોય, નવી ઓફિસ લીધી હોય તો સુશોભિત કરવા માટે મોતીથી બનાવેલા તોરણ, સાડીની પીનો જે મોતીથી બનાવેલી છે અને મિરર વર્ક કરેલા નેકલેસ એ પણ એ વેચે છે અહીંયા. તો તમે એમને ઓર્ડર કરી શકો છો ને મેન્શન કરેલો છે અમે નંબર. તો તમે પ્લીઝ એકવાર નીચે એમનો નંબર નોટ ડાઉન કરી લેજો. તો તમે એમનું દરેક વસ્તુ ઓર્ડર કરીને મંગાવી શકો છો. સો તમે સુંદર પીસીસ તો જોયા, પણ તમને એવું થતું હશે કે સાચે હાથથી બનાવે છે. તો સાચે હાથથી બનાવે છે. આ એમનું વણાટનું જે તમે સાધન જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર છે. તો વિભાબેન, આના વિશે જણાવશો? આને છે ને ખીલી વાળું ખાટલી વર્કનું તોરણ કહેવામાં આવે છે. આ ખાટલી વર્કનું તોરણ કહેવાય. આને ખાટલી કહેવામાં આવે છે. અને એની અંદર જ આવી રીતે દોરા ભરાવી અને પછી બનાવવામાં આવે છે. અને પછી આ મારી જે બે બહેનો છે એ બે બહેનો આ બધું કામ કરે છે મારું. એટલે હું મારો જે ઓર્ડર હોય છે એ એમને આપું છું અને એ લોકો કરીને મને આપી જાય છે. તો આ તમને તૈયાર થતા બનાવવામાં કેટલો સમય લાગે? મિનિમમ અઠવાડિયાથી 10 દિવસ લાગે છે. કેટલા કલાકો લાગે?
કલાકો તો હવે અઠવાડિયા 10 દિવસની અંદર થાય. જેટલા થાય. મહેનતનું કામ છે. એકદમ ઝીણું કામ, એક મોતી હાથેથી ભરવાનું હોય છે, એટલા તો માટે. તમે બહેનોને પણ રોજગાર આપો છો? હા. અને આ તોરણ બી છે ને અત્યારે NRI નું જ છે, USA મોકલવાનું છે. અચ્છા, આ તોરણ ઓકે. છે. સો મારી સાથે બેન છે, શું નામ છે તમારું? તો દિવ્યાબેન, તમને આ ઘરે બેસીને કામ કરતા કેવું લાગે છે? બહુ જ સારું લાગે. બહુ જ સારું લાગે છે. તમારો અનુભવ કહેશો કે ઘરે બેસીને સ્ત્રીઓએ કામ કરવું જોઈએ? કરવું જોઈએ. કેવું લાગે છે તમને કામ કરીને? સારું લાગે. સારું લાગે છે. સો વિભાબેન પોતે તો આ તોરણ ને બધું બનાવે જ છે, પણ સાથે સાથે બીજી બહેનોને પણ રોજગાર આપે છે, જેથી બીજી બહેનો પણ પગભર થઈ શકે. અને આ તો આપણી પોતાની કલા છે, આપણી પોતાની પ્રથા છે, તો આને આપણે આગળ વધારવી જ જોઈએ. ને ખૂબ જ સુંદર, જેમ આ ઘરેથી બનાવેલી જે વસ્તુ હોય ને, હાથથી એ તૂટતી જ નથી. ને સુંદર ડિઝાઇન, સુંદર જે તમે સ્વચ્છતા જોઈ રહ્યા છો, કે મને એક બી પીસ થોડો બી બ્લેક નહીં લાગ્યો. બાકી જનરલી આપણે માર્કેટમાં લેવા જતા ને થોડો બ્રાઉન થઈ જાય, થોડો બ્લુઇશ થઈ જાય, બટ વેરી નીટ એન્ડ ક્લીન વર્ક છે. હેવી મોતી આવે છે. હેવી મોતી. તો તમે એમની પાસે ઓર્ડર કરાવી શકો છો. અરે વિભાબેન, એક વસ્તુ તો રહી ગઈ, અત્યારે રક્ષાબંધન આવવાની છે, તો મોતીથી બનાવેલી રાખડી જે તમે ફેસબુક માર્કેટ ગ્રુપમાં મૂકી છે, એના વિશે બતાવશો? હા, જો એ આ રાખડીઓ છે, જે નામ વાળી છે, કસ્ટમાઇઝ રાખડીઓ છે. કોઈ બી તમે નામ લખી અને આ બનાવી શકો છો. એટલે હું આ રીતે ઓર્ડર થી જ બનાવું છું. જે રાખડીઓ તમે તમારા નામ, બ્રધરનું નામ લખાવી શકો છો અને પછી આવી રીતે બનાવી શકો છો. તો વિભાબેન, તમે હમણાં ઓર્ડરની વાત કરી, તો ઓર્ડર કરવો હોય તો ફેસબુક માટે, ઇન્સ્ટાગ્રામ માટે શું આઈડી છે? મારું ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે વિભા લિંબાસિયા છે કે ક્રિએશન, અને ફેસબુકમાં બી માર્કેટ પ્લેસ ઉપર છે વિભા લિંબાસિયા. ઓકે, તો તમે એમને સર્ચ કરી શકો છો. અમે એમની આઈડી પણ મેન્શન કરીશું. અને વિભાબેન, આ જે વિડીયો છે ને, એમને સપોર્ટ કર્યો છે ભાવેન વૈદ્ય, જે એમની દીકરીના નામથી સ્વર્ગવાસી પ્રિયા નામથી એક ફાઉન્ડેશન ચલાવે છે. અને તેઓ આ જે મેડિકલના સાધનો છે, ખાલી માત્ર ડિપોઝિટ પર યુઝ કરવા માટે આપે છે. અને ભાવેન સરનું કહેવું એવું છે કે દરેક વ્યક્તિ પગભર થવો જોઈએ, અને બહેનો ખાસ કરીને પોતાના પગભર થાય એવી ઈચ્છા છે. તો ભાવેન સર, થેન્ક યુ સો મચ ફોર યોર સપોર્ટ. થેન્ક યુ. અને તમે વડોદરાવાસીઓ પણ આ બહેનોને સપોર્ટ કરો. અને ખાલી એના માટે નહીં કે એ લોકો પોતે કામ કરી રહ્યા છે, પણ પ્રોડક્ટ પણ ખૂબ જ સુંદર છે. કેટલી નીટ એન્ડ ક્લીન, હું તમને ફરી એકવાર બતાવવા માંગુ છું કે આમ આપણે ખ્યાલ આવી જ જાય કે એની ક્વોલિટી કેટલી સરસ હશે. તમે જોઈ રહ્યા છો. અને ખાસ કરીને આ જે મોતીના તોરણ તમે જોઈ રહ્યા છો, ખૂબ જ સુંદર છે. તો બધા મળીને સપોર્ટ કરો. ફરી એકવાર હું કહેવા જઈશ કે વિભાબેન જે વડોદરામાં રહે છે, હાથથી બનાવેલા મોતીના તોરણ અને ડેકોરેશનની ઘરની આઇટમ્સ, પ્લસ સાથે રેઝિનના આર્ટવર્ક, પ્લસ મોતીની રાખડીઓ, સાથે મિરર વર્કના નેકલેસ સેટ, આ બધું વિભાબેન બનાવે છે. તમે એમની પાસે ઓર્ડર કરાવી શકો છો. પૂજાની થાળી પણ મોતીવાળી એ કરે છે. અને કોઈ ભાઈ બહેન, કોઈ જે ફેમિલી ફોરેનમાં રહેતા હોય તો ફોરેન માટેના પણ આ પીસ અહીંયા બનાવે છે અને ફોરેન મોકલે છે. તો જલ્દીથી જલ્દી તમારા ઓર્ડર એમને મોકલો. નાના ધંધાને સપોર્ટ કરીએ, સ્મોલ બિઝનેસને સપોર્ટ કરીએ. વિભાબેન, તમારી પ્રોડક્ટ મને ખૂબ જ ગમી. થેન્ક યુ. અને આશા રાખીએ અમારો વિડીયો જોઈને લોકો એને ખરીદે. થેન્ક યુ. થેન્ક યુ.